કિચન મેજિકમાં આજે ડ્રમસ્ટિક સૂપ બન્યું હતું. અને જો આની વાત કરીએ તો ડ્રમસ્ટિક એટલે આપણે ગુજરાતીમાં જેને શીંગ કહીએ છીએ એ શીંગ. આ શીંગ આમ જોવા જઈએ તો બહુ જ પ્રોટીન, પોટેશિયમ કે પછી કેલ્શિયમ કે વિટામિન્સથી ભરપૂર હોય છે, પણ જનરલી આપણે એને ખાતા નથી. એટલે ઘણી બધી વખત જ્યારે ખાવાની જરૂર પડે છે, એટલે કે જ્યારે બીમાર પડીએ ત્યારે કમ્પલસરી ડૉક્ટર આપણને કહેતા હોય છે કે અમુક પ્રકારના સૂપ તમારે ખાસ પીવા જોઈએ. જેમાં આજે આપણે ડ્રમસ્ટિક સૂપ બનાવ્યો હતો અને ડ્રમસ્ટિકના ફાયદા તો મેં તમારી સાથે શેર કર્યા, પણ હા, ગુજરાતમાં એને લોટવાળું શાક બનાવીને પણ ખાતા હોય છે અને દક્ષિણ ભારતમાં આ શાક પ્રચલિત અને પ્રખ્યાત છે. અને જો વાત કરીએ ડ્રમસ્ટિકની કે બીજી કઈ રીતે યુઝ કરી શકાય, તો એક બહુ જ સરસ ટિપ આપું છું તમને કે જ્યારે ડ્રમસ્ટિકનો ઉપયોગ કરવો હોય અને ઘરમાં કોઈને ડ્રમસ્ટિક ના ભાવતી હોય ત્યારે બોઇલ કરેલી ડ્રમસ્ટિકના પલ્પને તમે બાંધવાના લોટમાં પણ એડ કરી શકો છો, શાકના વઘારમાં પણ એડ કરી શકો છો અને ટેસ્ટમાં બિલકુલ ખબર નથી પડતી.